વિલાસ શીર્ષક, પ્રાસ્તવિક વિલાસ શીર્ષક. તો આપણને ખબર જ છે કે શીર્ષકમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રખાય. કાં તો મધ્યવર્તી વિચાર હોય, કેન્દ્રવર્તી વિષય વસ્તુ પ્રતિબિંબિત થતું હોય, નાયક નાયિકા હોય, કર્તા હોય, સંપ્રદાય હોય, આ બધી બાબતોને ધ્યાનમાં રાખે તો એ શીર્ષક બરાબર કહેવાય. હવે અહીંયા જે પ્રાસ્તવિક વિલાસ શીર્ષક છે તો એવું કીધું છે વિદ્વાનોએ કે શીર્ષક બરાબર નથી. પહેલી વાર શીર્ષક બરાબર નથી એવો આવ્યો. કેમ? તો કહેશે આમાં ભામિની વિલાસ એ મૂળ ગ્રંથ છે. ભામિની એટલે પ્રેમિકા, જે પત્ની બને છે, અને એના 4 વિલાસ છે. જગન્નાથે એના 4 વિલાસ પણ કર્યા છે. પહેલો વિલાસ છે પ્રાસ્તવિક વિલાસ, બીજો છે શૃંગાર, ત્રીજો કરુણ અને ચોથો શાંત વિલાસ. આ 4 ભાગમાં ભામિની વિલાસ વહેંચાયેલું છે અને એમાંનું પહેલું આ પ્રાસ્તવિક વિલાસ. એટલે એમ કે એમણે જે આ શીર્ષક આપ્યું હતું તો ભામિનીનો ક્યાંક ઉલ્લેખ કરવો હતો. ભામિની વિલાસ સાથે સાથે પ્રાસ્તવિક વિલાસ, પણ આખું એક પ્રાસ્તવિક વિલાસ એવું આપ્યું છે તો એમ કે યોગ્ય વિદ્વાનોનું માનવું છે કે 4 વિલાસ છે તો યોગ્ય ન ગણાય. પણ પાછું જગન્નાથે એની દલીલ કરી કે મેં પ્રસ્તાવનાના શ્લોકો આમાં લીધા છે એટલે પ્રાસ્તવિક વિલાસ શીર્ષક એવું નામ આપ્યું છે. પણ આપણે યોગ્ય કે અયોગ્યમાં નથી પડવું, પણ પ્રસ્તાવનાના શ્લોકો પ્રાસ્તવિક વિલાસમાં જોવા મળે છે. ત્યાર પછી એની ભામિની સાથે ગાળેલો સારો સમય એ શૃંગાર વિલાસમાં છે. ત્યાર પછી એવું બતાવ્યું છે કે ભામિનીનું મૃત્યુ થાય છે અચાનક અને જે કરુણતા વ્યાપી જાય છે એ કરુણ વિલાસમાં છે. અને અંતે મોક્ષ તરફની પ્રાપ્તિ, એ મોક્ષ તરફ જાય છે, ભક્તિ તરફ જાય છે, એ શાંત વિલાસમાં છે. આમ 4 વિલાસમાં જગન્નાથે જુદી જુદી બાબતોને વર્ણી લેવાનો પ્રયત્ન કરેલો છે. એટલે એમ કે પ્રસ્તાવનાના શ્લોકો હોય તો પ્રાસ્તવિક વિલાસ શીર્ષક એણે જે કહ્યું છે એ બરાબર કહી શકાય. આવા મતાંતરો જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?